નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે આવી ગયા છે રીંગણની વાડીની અંદર. અને મિત્રો, જે રીંગણની વાડીમાં જે રિઝલ્ટ મળ્યું છે એ આપણે ટોટલ રિઝલ્ટ આપણે બતાવવાના છે. તો જે રીંગણની અંદર જેમ કે કુકડવાટ આવી જવો, રીંગણની અંદર ડૂંખો ખરી જવી, પછી કુંજરો વળી જવો, અને મેઇન પ્રશ્ન કે જે આ રીંગણ હોય છે એમાં ડંખ લાગી જવા. તો ટોટલી સમસ્યાનું અમે સમાધાન લઈને આવી ગયા છે. તો વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો. આખી વિડીયો લાસ્ટ સુધી જોવાની છે, જેમ કે બીજા ખેડૂત મિત્રોને ખબર પડે. તો કેમેરો નજીક લાવજો. આપણે ટોટલી રિઝલ્ટ મળ્યું છે એ આપણે બીજા ખેડૂત મિત્રોને ખબર પડે એટલા માટે બતાવવાના છે. તો તમે જોઈ શકો છો આ શાઇનિંગ અને રીંગણ બરાબર જોઈ લો. આ એક છોડવા નહીં, આખો ખેતર ખેડૂત મિત્રોને બતાવજો તો ખબર પડે કે રિઝલ્ટ મળ્યું છે બરાબર. અને જે ખેડૂત મિત્રને આપણે વાત કરવા માગીશું કે આ પ્રોડક્ટ યુઝ કરવાથી કેવી પ્રશ્ન હતા અને કેવું રિઝલ્ટ મળ્યું છે. તો નમસ્કાર, તમારું નામ બોલો. સંજય કુમાર રમેશભાઈ સોડા, હું મકવા મારું ગામ. હા. અને મારું ઠેકાણું જોશીપુરા રહે છે અમે. અને આ રીંગણીમાં અમને 2 જબલા જળતા હતા પહેલાં. પછી અમને અત્યારે 7-8 જબલા અમની દવા વાપર્યા પછી 7 થી 8 જબલા જળી ગયા. તો તમે સાંભળી શકો છો, ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે વિઝિટમાં આવ્યા ત્યારે અમને ઓનલી 2 જબલા મળતા હતા. અને અમારી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી કેટલા જબલા? 7 થી 8 જબલા. ડાયરેક્ટ 7 થી 8 જબલા વધી ગયા, સિંગલ સ્પ્રે. હવે આ જે વિડીયો જેટલા લોકો જોવે છે, જેટલા ખેડૂત મિત્રો, એમને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. હા, પ્રોડક્ટ સારી છે. હા. હવે તમને પ્રશ્ન થશે કે પ્રોડક્ટ કઈ યુઝ કરી છે, તો અમે બતાવવા માંગીશું. આ છે ભૂમિ પરિવર્તન, 98% હોમિક, લિગ્નાઇટ, કોલસો અને દરિયાઈ સીવાડ, અને 18 જાતના ટોટલ કન્ટેન્ટ નાખેલા છે. આ છે આપણું સોઇલ હેલ્થ પાવર. જેટલા બેક્ટેરિયા જે જમીનમાં ખાતર પડ્યા છે એ બધા લઈને છોડમાં ચડાવવાનું કામ કરે છે. આની વાત કરીએ ક્રોપ પરિવર્તન, જે વિકાસથી લઈને ફૂટ, કુકડવાટ, ગ્રીનરી ટોટલી આમાં આવી ગયું. આ છે આપણું રૂટ પરિવર્તન. હવે જે રૂટ પરિવર્તનની વાત કરીએ તો નિમાટોડથી લઈને જે ઊંધેવથી લઈને કોઈ બી પ્રશ્ન જમીનનો હોય એ બધું મૂળના ગ્રોથમાં આવી ગયું. હવે મેન છે આપણું આ બ્લૂમ ફાસ્ટ. બ્લૂમ ફાસ્ટની વાત કરીએ ને તો આ જેટલા બી ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય છે કે હાઇટ થઈ ગઈ, ગ્રીનરી પણ સારી છે, પણ મેન ફળ નથી બેસતું, તો આનો સ્પ્રે કરવાથી ફૂલ અને જવાનમાં બહુ જબરજસ્ત રિઝલ્ટ મળે છે. અને ફૂલને ખરવા નથી થતા અને ઉત્પાદનમાં વધારો થાય છે. અને આપણું છે પેસ્ટ ઓર્ગો. રસ ચૂસવાવાળી કોઈ પણ જીવાત હોય, મિલીબગ્સથી લઈને કોઈ બી ઈયળ, થીપ્સ, કથીરી, માઇટ્સ, મોલો મચ્છી, વ્હાઇટ ફૂદી, કોઈ બી પ્રશ્ન એક જ બોટલની અંદર સોલ્યુશન આવી જાય છે. તો આ જો પ્રોડક્ટની યુઝ કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોન્ટેક કરો. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી બીજા ખેડૂત મિત્રોને ખબર પડે. તો જય જવાન, જય કિસાન.